જય ગૌ માતા, જય વીર વસરાજ, જય મારી માં ખોડિયાર। તો હાલો આપણે નવો વિડીયો સ્ટાર્ટ કરીએ ગાય માતાજી। તો આપણે ગાય માતાને નીણ પૂરો બધું કરી લેજો, દોવાઈ ગયું બરોબર। તો એવું આપણે દોવે બોવે અને સાઈડની નીણ નાખી દીધી અને બસ આ આપણે ઘેટાની નાખી દીધી, કુંજલની નાખી દીધી, રાધાની ગોપીની નાખી દીધી અને જે આપણી જરા કુંજલ છે ને બેગદી નવું હોવું હોવું હોય ને ભાઈ એ બેગદી જરાક ઓછું ખાય નહીં કામ। તો એવા આપણે જવાનું હોય પોરબંદર મોટરસાઇકલ મૂકવા વીમામાં। તો હાલો મારા કલે જાઓ। ના ના આપણે પેલા છે ભૂલે ગયો, પેલા જવાનું હોય રાણાવો, રાણાવો જવાનું આપણે બાલુભાઈ દુકાન વિડીયો ઉતારવા માટે। હાલો મારા કલે જાઓ, આપણે તમે આપણા વિડીયોમાં જરાક જોડાયા રહીજો એટલે નવું નવું અપડેટ તમને આપ્યા રાખીએ। મારા કલે જાઓ, આપણે આવે અગાયો મોટરસાઇકલ પકડ અને આપણે આ મોટરસાइकिलમાં ઓબા થોડા પડેગા, पंखा टूटेगा। तो आनी है अपने मूकी आવીએ फूल वीमाમાં। તો પેલા રાણાવાવ જવાનું, રાણાવાવ પોરબંદર। હાલો હવે આપણે નીકળી ગયા રાણાવાવ। હવે રાણાવાવ હમણાં આગળ તમને આગળ વિડીયામાં જોડાયા રહીજો। અને અત્યારે તો અહીંયા ઝીણો ઝીણો વરસાદ આવે અને મોસમ આ ગાંઠું ને ફૂલ હા ઝીણો 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 પદ્ધતિ પડતું હોય ને એનો અનેરો આનંદ લેવો એટલે એમાં કંઈ ઘટે જ નહીં। મારા કલે જાઓ, જુઓ હાલો તો અનેરો આનંદ લ્યો અને વરસાદની મોજ માણો। હાલો મારા કલે જાઓ। કલે જાઓ આપણે આવેગા ખોડલ મેન્સવેરમાં અને જોરદાર કલેક્શન લઈને આવેગા। અને તમે જોવો તો ખરી ટી શર્ટો, શર્ટ અને કંઈ ઘટે જ નહીં ભાઈ। અને નવો નવો માલ આવ્યો ભાઈ। અને હું ત્યાં કાં કે તમે કાંઈ બીજે કાંઈ જાતા જ નહીં અને અહીંયા જ આવો અને એક ફેરે તમે રૂબરૂ મુલાકાત લ્યો અને તમે તમારા હાથથી જ પાસ કરો। હું તો અટાણે તમારે વખાણ જ કરવાનો હોય બરોબર, પણ તમે ખુદ આવો અને ખુદ જોવો અને જાણો અને ખુદ પાસ કરો કે ખોડલ મેન્સવેરમાં કેવો માલ આવ્યો। ટી શર્ટની તો કંઈ ઘટે જ નહીં, શર્ટોમાં પેન્ટોમાં। અને તમે એક ફેરે ભાઈ રૂબરૂ મુલાકાત લ્યો અને કંઈ ઘટે જ નહીં ભાઈ। અને ભાઈ એક નંબર કંઈ ઘટે જ નહીં। મારા કલે જાઓ તો તમે છે ને આખી ભાઈ ટૂંકમાં શર્ટ પેન્ટ બધું ટી શર્ટો બધું લઈ લીજો। અને રાણાવાવ હેના જૂના બસ સ્ટેન્ડની બાજુમાં ખોડિયાર ડેરી બરોબર, અને એની બાજુમાં હે ખોડલ મેન્સવેર। હાલો તો ટી શર્ટ ની હે ને ભાઈ 200 રૂપિયાથી સ્ટાર્ટ થાય અને બ્રાન્ડેડ ની તો વાત જ કરો માં। તમે પછી તમારે જેવી ચોઈસ બ્રાન્ડેડ ભાઈ દેખાડો માલ અને એકાબીજાથી હરો જોઈ લ્યો અને પછી ઓલી ગમાય દેખાડજો ભાઈ। જો દેખાડો, જો ટી શર્ટમાં તો કઈ ઘટે જ નહીં ભાઈ। અરે અહીંયા કુણા માખણ જેવા અહીંયા હાથમાં લ્યો એટલે આખે આખું ટી શર્ટ અહીંયા એના કઈ ઘટે જ નહીં। મુઠ્ઠીમાં આખે આખું ટી શર્ટ સમાઈ જાય, કઈ એટલે કઈ ઘટે નહીં। મારા કલે જાઓ, જો એકાબીજાથી હરો હો ભાઈ। અને શર્ટ ની વાત કરીએ તો શર્ટમાં તો ભાઈ શું હે ભાઈ આ સેક્સમાં કલરો આવ્યા ને ભાઈ, એટલે આવા કલરો તો હજી તમે જોયા જ નહીં હોય। જુઓ જોવો તો ખરી, અરે કઈ ઘટે જ નહીં। અહીં પેરે નીકળ્યા હોય એટલે ફૂલ બાકા શીખી જ બોલે જાય એવો કલે જાઓ। તો હાલો આવે જાઓ ખોડલ મેન્સવેરમાં, જુઓ હાલો તો હવે આપણે આવી ગયા
ખોડલ પાનમાં અને બાલુભાઈ ફાક્યું પાન કાં સા બનાવે એની કાં વાતું કરાવ્યું ઓહો કઈ ઘટે નહીં. અને પાન ફાક્યું ને સા હતા બરોબર પણ સોડા એવી બનાવે ખોડલ સોડા હો ભાઈ ખોડલ સોડા સોપ કઈ ઘટે જ નહીં. તમે એક ફેરે રાણાઓમાં આવો ને એટલે તમે એક ફેરે ખાલી સોડા પીવા આવો એની ચા પીવા આવો અને ફાકીમાં તો હે ને ભાઈ કઈ ઘટે જ નહીં. વારામાં ઊભવું પડે બરોબર એટલે ફાક્યું ત્યાં સલૂન જ રાખવું પડે. અને સાતા ટૂંકમાં રાણાઓમાં તમે જ્યાં ટૂંકમાં માગો ના અહીંયા ગાઈ ઘા બાલુભાઈ પુગાડે ઉસી સેકન્ડની ચા પીવાને આવી ને કે બાલુભાઈ ફોન કર્યો ને બાલુભાઈ નું ચા ના પીગો અને સોડાની તો કાં વાતું કરાવ્યું ભાઈ. અને તમે હે ને ભાઈ સાયકલ હોપારી કાસું હોપારી કાં પાંદડા ઓહો કઈ ઘટે જ નહીં. હોપારી તો જોવો અહીં તમે જોવો તો ખરી મારા ભાઈ આવા હોપારીઓ તો તમે જોયા જ નહીં હોય. જોવો કઈ ઘટે જ નહીં હાવ ફૂલ બાકા શીખ્યા. અને બાલુભાઈ ક્યાં ફાક્યું નતો ડબલા ભર્યો એટલે એની કામ વાતું કરાવ્યું બાલુભાઈ. અને રાણાઓમાં તો એના પાન ફાકીમાં તો બાલુભાઈ ફૂલ બાકા શીખી જ બોલાવે. સા ની તો કામ વાત જ કરવી ભાઈ. અરે ભાઈ ચાલુ જ રાખો ભાઈ. સા તમે પીઓ જો સા કેવો છે બાલુભાઈ નો જરા કીજો ભાઈ. શાક બાલુભાઈ કેવો બનાવે? હા શામાં તો ભાઈ બાલુભાઈ કે ના કઈ ઘટે જ નહીં. તમે એક ફેર રણાઓમાં આવો અને ચા પાણી પીઓ અને પાન ફાકી ખાઓ પછી તમે વખાણ કર્યો ભાઈ. હાલો તો જય માતાજી. હાલો તો મારા કલે જાઓ. હવે આપણે આવી ગયા છે રંગીલા પોરબંદર. ઓ ભાઈ કાંઈ નો ઘટે જાળવા બાળવા જો. આપણે અત્યારે નરસન ટેકરીની બાજુમાં ભૂગવા આવ્યા ભાઈ. ને હું અહીંયા નરસન ટેકરીની અત્યારે હું એવા કલર કર્યા અને હું એવી રમઝટ કાંઈ નો ઘટે અકલે જાઓ જોવો. ને આમ તો જોવો અત્યારે આપણે અહીંયા નરસન ટેકરીની બાજુમાં ઓલો પુલિયા પકે કલર કર્યો ભાઈ કઈ ઘટે જ નહીં. આવું રંગીલું પોરબંદર બનાવી દીધું જોવેલી જોવો. હાલો તો ભલે જાઓ. હવે આપણે પોરબંદર થી વિડીયો ઉતારીને ભાગી આવ્યા. અને જોવો તો ખરી વરસાદ અને ઝીણો વરસાદ પડે ભાઈ અટાણે. ને હું હા ફૂલ વરસાદની મોસમ અને આપણે નાહવાનું મન થાય પણ અટાણે હે ને આમાં નાહવું નથી. અને આપણે ગાયું દોવાનું ટાણું થયું એટલે ગાયું દોવા લઈએ અને આ રોજ પાણી ચાલુ થતા અને આમાં વેહુલ હતા ભાઈ વરિહા ભલા બીજું કામ પણ આમાં એવો બધું ગાજો વરસે એટલે નુકસાન વાળ્યું છે ભાઈ. અને ગામડાની મોજ એટલી કંઈ ઘટે જ નહીં. તો હાલો મારા કલેજા એવા આપણે ગાયું દોવા લઈએ. જોવો હું તમને આપણું ગામડાની મોજ બતાવું તમને આજે. જય ખોડિયારમાં સીતારામ બધાયની. હાલો તો આપણે ગાય દોવાનું મોડું થઈ ગયું. 6:30 થઈ ગયા ને કહાડા ઘેટો તો બહુ નડે જોવા. હા બે ગઈ અચ્છા મોડું થઈ ગયું. 6:30 થઈ ગયા ને કહાડા 6 થાય એટલે દોવેલી એ ગાયું. મેં વરહે અમારે ઝીણો બપોરનો ચાલુ જ છે બંધ ને થયો. હું તમારે રાધાને છોડે મેલી. હાલો તો રાધા ધાવો લઈ ત્યાં તમે આમાં કુદરાને ગીરા હોય ઉહળે લ્યો. અને ભાઈ ગામડાની મોજ એટલી. અને આવી રીતના 6-7 ગાયું હોય પછી જોવેલ્યો આખો વાળો ભેળો હોય પછી શું કહેવાય કે આવા શાહી દૂધ ઘરના હોય પછી બાજરાના રોટલા હોય દહીં હોય ચટણી હોય પછી આવી મહેફિલ જામે ભાઈ એમ કામ વાતું કરાવી. પણ મહેફિલ છે ને જમાવવા માટે
આ ખોરના લોહીયા હે ને એટલે ફૂલ ભરવા પડે હો. તાર ભેગું થાય કલેજા. માવડિયું હે ને માવડિયું એનું દૂધ ખાઈએ ને એટલે કઈ ઘટે જ નહીં મારા કલેજા. આના દૂધ લોકો સિટીમાં ખાવા માટે ટૂંકમાં અહીં વાટ જોતા હોય કે ભાઈ ગાયોનું દૂધ. તો આ અમારી ગામડાની મોજ છે ભાઈ. જો આવી રીતના અમારે ગાયોનું હાલતું હોય ભાઈ. આ એક લોહીનું તગારું થતી હોય ને ગાયું એટલે બે આસરું વાસળિયું આવે ને તાર તો ભાઈ આ વાસળિયું ઢેફા જેવી હોય આવી રીતના. બરોબર. તો કલેજાઓ આપણે જરાક બીજા કેવાક આવે એ જરાક લાઈક શેર અને કોમેન્ટ કરતા રહીજો ને હાર્યું કોમેન્ટો મારો મારા કલેજાઓ જોવો. અને પછી આગળ છે ને ભાઈ ગાયું દોવાઈ જાય ને વાસળી હાલો એવો અંદર પૂરી દઈએ. ઉભા રહ્યો તો હું ઓલી ગમાં રાધાની કપડેલા અને બાકા ચીકી બોલવાની છે ગોપીની. આ તો જો પેરો આ જોવો હોય તો ઈ વાત છે ઈ અટાણે નડે છે અમારે ઘેટા ભાઈ. અને આ ગોપલી છે ને ગોપલી પ્રેની એકાબીજાથી ફરો. હા આ તો બધાયથી વધે. આ છે ને મારવા થોડે આની એવું તોફાન વધે ગયો અને નોકરી આની થઈ ગઈ શાંતિ. અને ખોર ની કપાહિયા મૂકીએ ને એટલે ગદનો માથા મારવા થોડે એટલે આની તો એકાદી બે જોઈ આંબો ફરી જાય. જો જોજો આગળ જો તોફાન ની તો જો ઈગમમાં જા ને ઈગમમાં મારવા હાથું ફરી જાય. જોજો આગળ આગળ પાછો બોલ જો ફરીવા માંડ્યું. તોફાની એવું બહુ થયું નોકરી ટૂંકમાં વધે છે. તો હાલો એ આગળમાં બુંદણા વાર દીધા અને કાઈ દોવાનું સ્ટાર્ટ કરીએ. કાંકરેજ કે મને ખીંજવા આવે. મારી કાંકરેજ આવી છે ભાઈ. મારી કાંકરેજ ની મોજ ના કઈ ઘટે જ નહીં. કોઈ હે અમારા ભાઈ ગામડાની મોજ. તો મારા ઘરે જાઓ જો અમારી કોયલ જો કોયલની ટૂંકમાં સિંગર નથી ભાઈ ને કોઈની મજા નથી આવતી. કોઈ અહીં સિંગનો ઓલાવ પાછો આગળ જાય ને તો એટલું જો કરે જાય જો પીને તો હલતી નહીં વાગે મૂકી દે કે બીજું કોઈ જોયું કાન કરે. આને ખીજવા દઈએ ને માથા મારું જોઈ એને બાંધવાનું જ વીકલે. હા અને આ અમારે ગોપલી ની ને ફૂલ મારવા થોડે રાધા તો અમારે ગોપી ની હક જ નથી. જો હવે કઈ હક જ નથી. અને અમારી કુંજલ જુઓ કુંજલ આ કુંજલ જોવો ભાઈ. છે ને ભાઈ. તો આ બધું છે અમારી ગામડાની મોજ ભાઈ. આગળ પછી કામ હે કે ભાઈ રોટલા બોટલા ઘડાઈ જાય પછી દૂધ તો આપણે ખાતા ને અને શાહીનો એક ખીહો ભરેલી હું પછી રોટલા બાજરાના શાક. આજ રોટલી કરવાની છે. રોટલી કરવાની છે ને પછી ભાઈ ટિફિનમાં અથાણ દહીં ની ચાય ની હોય ખીચડી પછી એની ઝલક આખી અલગ જ હોય. હું માણસ છે ને દેહી ખાણું ખાવા માટે ગોતતા હોય પણ અમારે ગામડામાં દેહી ખાણા ગોતવા ન પડે. એ ઘેર જ હોય મારા કલેજા દેહી ખાણા. બરોબર. એટલે અમારે ત્યાં આથી પોર આનંદ જ હોય. તો હાલો હવે આજે મને અહીંયા ગાયનું ગોવાનું હાલે ભાઈ જો. અને બધા મારા કલેજાનો સપોર્ટ પણ સારો છે અને હરિયો કોમેન્ટ કરી રાખો
ને અમે જે બને એ તમને સારા સારા વિડીયા બનાવવા રાખ્યું. તો હાલો મારા ઘરે જાઓ. ને વરસાદમાં તો હે ને કંઈ બાકી જ નહીં થતા. જો વરસાદ કેવો આવે છે હજી ચાલુ જ છે ટપક પદ્ધતિ. અમારે એવો કામ કોઈ કે આના પખે હવે આવીએ ને અમે કુંજલ પખે એટલી કુંજલ એવી કે મણી ખીંજવાનું પણ હજી જરાક 2 દીથિયાનું જરાક છે ને ખાવાનું અમે બરી નાખીએ ખારીયું નાખીએ પણ જરાક ખાણ મૂકીએ પણ હજી ટૂંકમાં 2 દી જરાક અહાંગરા જેવું લાગે જોવે ને બહુ તમે પાછા વાડીઓમાં ઉતી ને આવી રીતના અવાજ બવાજ કઈ જોયો નહોતો. હાલો તો એવો અમે ગોપીની એવો શેણું બેણું છે કે ને? હા હજુ બંને જ થયો તો માપી જરાક જરા જરા હે હજુ. ને જો અટાણ ફૂલ બાકા શીખી બોલાવે ભાઈ ઈ છે ને અમારે માથા જ માર્યા રાખી. હા ઠેકે નહીં ઉલાર મારે હજે થોડી છે ને ભાઈ થોડીક એક જગ્યા ઘટે મણી છે ને બથી કોરા ફેરતી કોરા છે ને ગાયું જોઈ એ હું એક ફરે મોસમ કરવા થાય અહીં ફૂલ એટલી ફૂલ અહીં ઘટે જ નહીં અને અહીં વાડામાં આવવા એટલી આ ગાયથી હર આ ગાય હોવી જોઈએ આ ગાયથી હર આ ગાય હોવી જોઈએ એવી રીતના બધું બચ્યું રાખવું. અટાણે મઢડાવાળીની દયા છે કે આપણી એકાબીજાથી ગાયું હરો હશે અને માતાજીની દયા છે પોષપણમાં અને જોઈ લ્યો આ કઈ એમની નેવા કે ન થાય હો ભાઈ આવી રીતના આના વાહે ભોગ દેવો પડે જોઈ લ્યો એમની નકર આ કઈ વરે નહીં ભાઈ આ કઈ નાની માના ખેલ કે ને આની મૂકવી ને એ પાછી અટાણે જોઈ એકદમની ઢેહણી છે જો પાછી આવે આ તો હોય આ બધા ન કરતા આપડી કઈ નાખી દઈ. હા નકર તો ભાઈ ઉલાર ને ઘા કરે. તો હાલો હવે આપણે કાબરીની ખોર મૂકી દીધો ને આવી રીતના ભાઈ એટલી ઘડી કોઈ દામણીયું વારે ને હે ને વાસળીયું પૂરવા દામણીયું વારે ન વૈયા જાય. આપણી બધી રીતના મઢડાવાળીની માં ખોડલની કૃપા હે ને માતાજીની દયા હે ભાઈ બધી એટલે આવી રીતના ગાયું બધું હા જોવો બધું ગાયું એવી પહોંચ્યું છે. હા અમે ખાલી કાલે કુંજલ લેવા પણ એ ઘટે જ નહીં. મણી કારક માથું ઉલાડો ઈ ના બાયું ઉઠ્યું નહીં ને એટલે જરાક પેલું કરતું. તો જોવો આ અમારી ગામડાની મોજ.